નમસ્તે. આજે આપણે જોઈશું સિમ્પલ, ટેસ્ટી, હેલ્ધી અને વેટ લોસમાં મદદરૂપ થાય એવી ટોમેટો સૂપ રેસિપી કે જેનો ઉપયોગ તમે સવારના નાસ્તામાં, બપોરના ભોજનમાં, રાત્રિના ભોજનમાં અને જમ્યા પહેલાં સ્ટાર્ટર તરીકે પણ કરી શકો છો. તો ચાલો જઈએ કિચનમાં. સૌથી પહેલાં મેં અહીં આગળ મીડિયમ સાઇઝના 5 ટામેટાં લઈ લીધેલ છે, જેને પાણી વડે મેં વ્યવસ્થિત રીતે ધોઈ નાખેલ છે. તેનો ઉપરનો ડીટડાવાળો ભાગ દૂર કરી એના 4 કે 6 પીસ કરી કુકરમાં આ રીતે લઈ લીધેલ છે. અહીં આગળ મેં છાલ દૂર કરેલ નથી. તેની અંદર 3 કળી લસણની અને 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરે છે. હવે થોડા પ્રમાણમાં અહીં આગળ મેં સેંધા નમક નાખી દીધેલ છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર મેં અહીં આગળ કુકરની 2 સીટી બોલાવી લીધેલ છે. તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ રીતે બફાઈ ગયેલ છે. હવે અહીં આગળ મેં બ્લેન્ડરની મદદથી આ મિશ્રણને ક્રશ કરી લીધેલ છે. તમે ઈચ્છો તો મિક્સર જારની અંદર પણ કરી શકો છો. સરસ રીતે બ્લેન્ડ થઈ જાય પછી આ રીતના એક મોટા બાઉલમાં ઘી ગળવાની ગળણી મૂકીને એની અંદર આ મિશ્રણને આપણે ધીમે ધીમે ચમચાની મદદથી ગળી લઈશું કે જેથી ટામેટાની છાલ અને બીજડા આવી રીતે અલગ થઈ જશે. આ રીતની આપણને થિકનેસ મળી જાય છે, જે આપણા સૂપ માટે એકદમ પરફેક્ટ છે. અત્યારે ટામેટાં સિઝનમાં છે. સૂપ બનાવવા માટે, તડકા માટે અહીં આગળ તમે જોઈ શકો છો કે મેં અડધી ચમચી જેટલું ઘી લઈ લીધેલ છે. તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે તજના 2 નાના ટુકડા અને 2 લવિંગ લઈ લીધેલ છે. સાથે સાથે એક તમાલપત્રના 2 ટુકડા કરી અને મેં આપણા તડકાની અંદર તમે જોઈ શકો છો કે ઉમેરી દીધેલ છે. આ મસાલાને આપણે ઘીની અંદર સાતળી લઈશું કે જેથી એનો સ્વાદ અને સુગંધ આપણા સૂપની અંદર સ્વાદમાં વધારો કરશે. હવે આપણે બનાવેલું ટામેટો પ્યુરી આની અંદર એડ કરી દઈશું. અત્યારે ટામેટાં સિઝનમાં હોવાના કારણે ખૂબ સારી ગુણવત્તાવાળા અને ભાવમાં પણ સસ્તા હોય છે. એટલે અહીં આગળ મેં એકલા ટામેટાનો જ ઉપયોગ કરેલ છે. જો તમે વધુ થીક ઈચ્છતા હો તો અહીં આગળ કોર્નફ્લોર પણ તમે ઉમેરી શકો છો. અહીં આગળ 1/3 સ્પૂન જેટલો મેં જીરા અને મરીનો પાવડર ઉમેરી દીધેલ છે. સાથે મેં 1/4 ટીસ્પૂન જેટલો સૂકા મરચાંનો પાવડર ઉમેરી દીધેલ છે. અગાઉ સેંધા નમક નાખેલ હોવાથી થોડા પ્રમાણમાં અહીં આગળ મેં ફરીથી થોડુંક સેંધા નમક ઉમેરેલ છે. આપણું મિશ્રણને આવી રીતે હલાવતા રહીશું. 3 થી 4 મિનિટ સુધી આ રીતે સરસ રીતે ઉકળતા આપણો સૂપ તૈયાર થઈ જવાની તૈયારીમાં છે. અહીં આગળ ટામેટાં ઓલરેડી ખાટા ન હોવાના કારણે થોડાક જ પ્રમાણમાં મેં સ્વાદને બેલેન્સ કરવા માટે ઓર્ગેનિક ગોળ ઉમેરી દીધેલ છે. આપણું સૂપ ઓલરેડી સર્વ કરવા માટે તૈયાર છે. તો સૂપને સર્વ કરવા માટે મેં સર્વિંગ બાઉલ લઈ લીધેલ છે. સૂપને ગાર્નિશ કરવા માટે મેં ઘરની મલાઈ 1 ચમચી જેટલી લઈ લીધેલ છે કે જેને આ રીતે પ્રસરાવીને હું સૂપને ગાર્નિશ કરી લઈશ. અને સાથે સાથે આને ફુદીના કે કોથમીર વડે તમે ડેકોરેટ કરી શકો છો. તો રેડી છે આપણું પીવા માટે હેલ્ધી, ટેસ્ટી
વેટ લોસ માટે ઉપયોગી એવો ટોમેટો સૂપ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને સતત આવા નવા વિડીયો જોવા માટે ઈચ્છિત હો તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો અને બીજા મિત્રો સુધી શેર અને લાઈક કરશો કે જેથી મને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે.